એક ગામમાં મુકેશ, વિજય અને મનીષ નામના 3 ગાઢ મિત્ર રહેતા. ત્રણેય બાળપણથી સાથે મોટા થયા હતા અને એકબીજાના દુઃખ સુખના ભાગીદાર હતા. તેમને ગામમાં સૌ સત્યના પૂજારી અને એકતાના પ્રતીક તરીકે ઓળખતા. એક વખતની વાત છે, ગામના સરપંચે એક મોટો મેળો યોજ્યો. તે મેળામાં દરેક પ્રકારની હાટી, ખાણીપીણી અને રમતો હતી. ત્રણેય મિત્રો મસ્તી કરવા ગયા. મેળામાં પતંગ ચગાવવાની સ્પર્ધા હતી, જેનાથી તેઓ ખૂબ ઉત્સાહિત થયા. તેમને એક જ પતંગ મળ્યો અને તેને ઊંચે ઉડાવવા માટે ત્રણેયએ એક જ દોરી લીધી. મુકેશ પતંગ ઉડાવતો, વિજય દોરી સંભાળતો અને મનીષ પવનની દિશા જોતો. તેમનો સહકાર જોઈ લોકો દંગ રહી ગયા. પરંતુ અચાનક પવનનો ઝટકો આવ્યો અને દોરી તૂટી ગઈ. પતંગ ઊંચે ગગનમાં ઉડી ગયો. ત્યાં એકલવાયુ સાહિલન નામનો લપટો આવેલા અને તેઓએ હસીને કહ્યું, તમારું કામ નિષ્ફળ થયું. જો કોઈ એક વ્યક્તિ દોરી પકડી હોત તો પતંગ ટકી હોત. વિજય શાંતિથી બોલ્યો, સફળતા કે નિષ્ફળતા મહત્વની નથી, પણ સાથે મળીને કરેલું કામ એ મહાન હોય છે. અમે ત્રણેય મળીને પ્રયાસ કર્યો અને એ જ અમારી જીત છે. સાહિલ ચૂપ રહી ગયો અને આસપાસના લોકો ત્રણેય મિત્રો માટે તાળીઓ વગાડવા લાગ્યા. આ પ્રસંગે તેઓએ સાબિત કરી બતાવ્યું કે મિત્રતા અને એકતા જ સાચું બળ છે.